આજે આપણું બાગ તમે જોઈ શકો છો. અત્યારે તો નારિયેળી થોડીક નાની નાની છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જય શ્રી રામ, રાધે રાધે. તો ગાઈસ, આજે આપણે જવાનું છે આપણા ખેતરે, આપણા બાગમાં. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રાખજો તો જ તમને મજા આવશે. તો હવે આનાથી નીકળીએ છીએ આપણી મેનાની લઈને બાગમાં. બ્લોગમાં કન્ટિન્યુ રાખજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. આ બ્લોગમાં મજા આવશે, તમે કન્ટિન્યુ રાખજો. શેર લગન જોજો તો જ તમને મજા આવે. મેનારાની લઈ હવે નીકળે છે અમારે ખેતર. કાઢે પણ લઈ લીધો છે તો આપણે જઈએ ખેતર. તો જઈને મળીએ ત્યાં. આપણે પૂગ્યા છે ખેતરે, પણ આપણું ખેતર નથી. આપણું ખેતર થોડુંક આગળ છે તો ખેતર જાય છે. અક્કા જાય કેતરાની વાટે બેહો છે. આનાથી જઈએ મેલી દીધી આપણી મેનારાણીને મેલી. હવે જઈએ છીએ આપણા ખેતરે. ત્યારે જવાનો રસ્તો હું ને આકાશભાઈ નીકળી ગયા છે અમારા ખેતરે. આમ હું તમે જોઈ શકો છો, આનથી છે જ્યાં સુધી નાળિયેરી દેખાય આપણું ખેતર છે ઓલા સુધી. તમે ચાલુ રાખો, હું તમને આખું ટૂર કરાવી દઉં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તે છે એવી કેડીમાંથી જવું પડે. આવી નાની રસ્તો છે અને રસ્તામાંથી ધીમે ધીમે કરતાં પૂગી જાય. આ છે મારા કાકાનું ખેતર, આની સાઈડ મારા પપ્પાનું ખેતર છે. તો તમે કન્ટિન્યુ રાખો. આ જો કેવી રીતે જવું પડે એઠે વળીને. ને આપણી બાગ છે આનથી માંડીને સેટ ઓલા સુધી છે. તમે ચાલુ રાખો. આપણે જઈએ, રસ્તો ગોતી લઈએ પહેલાં, કેમ કે હું અહીંયા કેટલા મહિના પછી આવ્યો ખેતરમાં. હું કામ કરવા આવતો નથી. અત્યારે એમાં જવાળવાઈ છે ને નાળિયેલું છે. આપણે ઓલી આ છે આપણું બાગ, તમે જોઈ શકો છો. અત્યારે તો નાળિયેરી થોડીક નાની નાની છે. આના પહેલાં હું તમને ફોટો મેલું, એ જોજો આફ્ટર ઇન બિફોર. તમે જોઈ શકો છો. અત્યારે થોડુંક કાળું મોઢું આવતો એ મને ખબર નથી. કાળું મોઢું આવે છે કે જોઈ શકો છો તમે. તો ગાઈસ, આ છે આપણું ખેતર. પપ્પાનું ખેતર છે, મારું ખેતર નથી. આ પપ્પાનું છે. આ તમે જોઈ શકો છો. આ કમસે કમ નાળિયેરીના 4-5 વર્ષ થઈ ગયા છે. આપણે ઓલી સાઈડ જઈએ પિતૃ દાદાએ કે ના શું ચાલી રહ્યું છે. આપણે દર્શન કરતા ભૂતરા દાદાના. હાલો, આ તમે જોઈ લો. આનથી તો ક્યાં સુધી આપણી બાગ છે જોઈ શકો છો. તો હું સ્પેશિયલ વ્લોગ બનાવવા આવ્યો હતો, કેમ કે આ વ્લોગ ઉતારીને જ્યાં મોટી નાળિયેરી થાય તો યાદ રહે. તો આ વ્લોગ હું જોઈ લઈ કે કેવી પેલા નાળિયેરી હતી. આનથી માંડીને ક્યાં સુધી નાળિયેરી છે. આ ત્યારે તો જોઈએ. આપણે જઈએ છીએ આગળ, તમે ચાલુ રાખો. તો તમે આમાં પણ જોઈ શકો છો શ્રીરામ લખેલું છે. તો આ યશી એક ઉત્તમ એ બેમાંથી એક જ લખ્યું છે શ્રીરામ. ચાલુ રાખજો, તમને આખું ટોલ દઈ દઈ હું. આપણે આ કૂવો છે, આ વાઇવ છે, તમે જોઈ લો. આ તો આપણી વાઇવ છે. તો આપણે નીકળીએ હવે, દર્શન કરી લઈએ ભૂતરા દાદાના, પિતૃ દાદાના. આપણે આ પિતૃ દાદા છે, આપણી વાઇવ. આ જોઈ લો, આ મંદિર છે પુત્રા દાદાનું, વાજા પરિવારનું મંદિર છે. આપણે દર્શન કરી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રાખજો. ગેટ છે, ગેટ ખોલીને તમે બતાવો. દર્શન કરીને અત્યારે જાય છે આપણા ખેતરે પાછા. અત્યારે ઊને અકાશ છે તો આનાથી નીકળીએ આપણા ખેતરે. તો ખેતરે જઈને અમે તમને મળીએ. ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રાખજો તો જ તમને આગળ જઈને મજા આવશે. બાકી જઈને મજા આવે. આઈ હોપ કે આ વ્લોગ તમને સારો લાગ્યો હોય. આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી રામ.